ખોટું લાગે તો માફ કરજો, પણ આ કહેવત 100% સાચી સાબિત આજના સંદર્ભમાં થાય છે કે જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે, મરે. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે અત્યારે જેની પ્રસૂતિ થઈ હોય ને પૂછવામાં આવે કે કેવી રીતે ડિલિવરી થઈ, તો ઘણા એવા કેસો જોવા મળશે કે જેમાં સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવામાં આવી હોય. સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવામાં શું કામ આવે છે કે જે બાળકનું વજન 3.5 કિલો કરતાં વધારે હોય ને માથું મોટું હોય ત્યારે સિઝેરિયન દ્વારા ડિલિવરી કરાતી હોય છે. જે બાળકના હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા હોય એને પણ સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવાની ફરજ પડે છે. જે બાળક ગર્ભની અંદર જ મળ પી ગયું હોય ત્યારે ઇમરજન્સીમાં એને સિઝેરિયન કરી અને પ્રસૂતિ કરાવવામાં આવે છે. જે માતાને હાઈ બ્લડ પ્રેશર હોય અથવા તો હાઈ શુગર રહેતું હોય એમને પણ સિઝેરિયન દ્વારા ડિલિવરી કરાવવામાં આવે છે. અને જેમને ટ્વિન્સ બાળકો હોય કે એનાથી વધારે બાળકો હોય, નોર્મલ ડિલિવરીની શક્યતાઓ ઓછી હોય, આવા કેસોમાં સિઝેરિયન દ્વારા ડિલિવરી કરાવવામાં આવે છે. પણ આપણી ઘેલછા જુઓ કે સારા મુહૂર્તે આપણે પેટ કપાવી અને ડિલિવરી કરાવીએ છીએ. મેં ઘણી વખત એવું જોયું છે અને તમે પણ એવું પેપરમાં વાંચ્યું હશે કે 31 ડિસેમ્બરની રાત હોય અને નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે નવા વર્ષે જન્મ થાય આવા ભાવ સાથે પણ એ સગર્ભા સ્ત્રીનું, એ માતાનું પેટ ચીરી અને એમાંથી બાળકોને જન્મ કરાવાતો હોય છે સિઝેરિયન સેક્શન દ્વારા. આ કેટલી હોડ જામી છે આપણને એવા મુહૂર્તો માટેની. ઘણી વખત બર્થડે આવતો હોય, ઘણી વખત એનિવર્સરી આવતી હોય ત્યારે પણ સિઝેરિયન કરી અને બાળકોને જન્મ અપાવતા હોય છે. યાદ રાખજો, અત્યારે તો આપણે જન્મ અપાવી દીધો, પરિવાર તો ખુશાલ થઈ ગયો, પણ સિઝેરિયન દ્વારા એ જે પ્રસૂતા સ્ત્રી હોય એને પછી કેટલી પીડા ભોગવવી પડી હોય એ ફક્ત એ જ જાણતી હોય છે. મારી આ વાતમાં જો આપને સત્ય લાગતું હોય ને તો કોમેન્ટ કરજો.